આગળ વધીએ અને આવતીકાલે આરબીઆઈની પોલિસી જાહેર થવાની છે ત્યારે સીએનબીસી બજારે તેમના એક્સપર્ટ પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આ પોલિસી આરબીઆઈની પોલિસી કેવી રહેતી જોવા મળશે અને એક્સપોર્ટનું શું માનવું છે એ અંગે માહિતી આપવા આપણી સાથે જોડાઈ ગયા છે સહયોગી ચાંદની શુક્લા। ચાંદની, ગુડ આફ્ટરનૂન। જણાવો પોલિસીમાં કેવા મત આવી શકે? જી, તો સૌથી પહેલાં જે જોવાનું રહેશે પોલિસીમાં આરબીઆઈ શું નિર્ણય લેશે। એટલે જ્યારે આપણે એક્સપર્ટ્સને પૂછવામાં આવ્યું તો એમનું માનવું છે, લગભગ બધા જ માની રહ્યા છે કે કોઈ બદલાવ કરવામાં નહીં આવે, એટલે ખાસ કરીને દરોમાં। અતુલ જોશી, આદિત્ય શ્રીનિવાસ, અશ્વિન પારેખ બધાનો એક જ મત આના પર બનતો જોઈ રહ્યા છે। આ સિવાય અન્ય એક્સપર્ટ સાગર શાહ, અભિઝા દિવાનજી, એમને પણ જ્યારે પૂછવામાં આવ્યું તો આ કોઈ બદલાવ જે છે આ પોલિસીમાં દરોને લઈને નહીં થાય। સાથે એમપીસીનું જે વલણ છે, સ્ટેન્સ, એ ઘણું મહત્વનું રહેશે। અતુલ જોશી માની રહ્યા છે કોઈ ફેરફાર નહીં થાય, જ્યારે પૂછવામાં આવ્યું જે ન્યુટ્રલનું સ્ટાન્સ છે એમાં કોઈ બદલાવ થશે કે નહીં। આદિત્ય શ્રીનિવાસ માની રહ્યા છે કોમોડિટિવ રહેશે, અશ્વિન પારેખ પણ માની રહ્યા છે કોઈ બદલાવ નહીં થાય એમાં। સાથે સાગર શાહ માની રહ્યા છે રેસ્ટ્રિક્ટિવ રહેશે, અભિઝા દિવાનજી એકોમોડેટિવ વ્યૂ તેમનો ખાસ આપી રહ્યા છે જ્યારે વલણને લઈને પૂછ્યું હતું। ત્યારબાદ પૂછવામાં આવ્યું જીડીપીને લઈને, હાલનું જે અનુમાન છે 6.6%, એમાં કોઈ બદલાવ થશે કે નહીં। તો અગેન એક મત આપણા એક્સપર્ટ્સ બની રહ્યા છે, અતુલ જોશી, આદિત્ય શ્રીનિવાસ, અશ્વિન પારેખ બધા માની રહ્યા છે કે એમાં કોઈ બદલાવ કરવામાં નહીં આવે। સાગર શાહ જે છે, અભિઝા દિવાનજી, તેઓ પણ માની રહ્યા છે કોઈ બદલાવ કરવામાં નહીં આવે। જે હાલનું 6.6%નું અનુમાન છે જીડીપીનો, એમાં બદલાવ નહીં થાય। સીપીઆઈ અનુમાન એ પણ મહત્વનું, હવે એને લઈને શું અહીંયાથી એક બદલાવ થશે કે નહીં, જે 5.1% પર છે હાલ, તો એમાં અલગ અલગ મત બનતા જોઈ રહ્યા છે। અતુલ જોશી માની રહ્યા છે કે થોડો ઘટાડો થશે, આજે અનુમાન છે 5.1%નો। આદિત્ય શ્રીનિવાસ માની રહ્યા છે સામાન્ય બદલાવ કરવામાં આવશે કારણ કે મોન્સૂનની અસર દેખાઈ શકે છે। અશ્વિન પારેખ માની રહ્યા છે કોઈ બદલાવ કરવામાં નહીં આવે, સીપીઆઈનું અનુમાન છે એમાં થોડું વધારવામાં આવશે। સાગર શાહનો મત બનતા જોઈ રહ્યા છે, અભિઝા દિવાનજી માની રહ્યા છે કે આમાં અનુમાન જે છે એ વધારી પણ શકે છે સીપીઆઈ જ્યારે ફોરકાસ્ટની વાત છે। ત્યારબાદ ડિસેમ્બર 2026ના અંત સુધી જે રેપો રેટ છે એ કેટલો હશે પૂછવામાં આવ્યું તો અતુલ જોશી 6% ગણાવી રહ્યા છે, તેઓ માની રહ્યા છે। આદિત્ય શ્રીનિવાસ તેઓ જણાવી રહ્યા છે 5.5%, અશ્વિન પારેખ પણ 5.5% પર એમનો મત આવતો જોઈ રહ્યા છે। સાથે સાગર શાહ જણાવી રહ્યા છે કે વધીને 5.5% રહી શકે છે, અભિઝા દિવાનજીનો 5.25% પર એક મત આવતો જોઈ રહ્યા છે। ડિસેમ્બર અંત સુધીમાં રેપો રેટ કેટલો જઈ શકે છે। હવે મહત્વનું કે આરબીઆઈના મતે મોંઘવારી માટે સૌથી મોટું જોખમ શું હશે, શું રહી શકે છે અનાઉન્સમેન્ટમાં। અતુલ જોશી માની રહ્યા છે ક્રૂડ ઓઇલ, જે આપણે જાણીએ છીએ કે એમાં એના ભાવ છે, એમાં જે વોલેટાલિટી છે એ એક જોખમ રહી શકે છે, અને નબળું ચોમાસું જે છે એ એક રહી શકે છે જોખમ। આદિત્ય શ્રીનિવાસ મત બનતો જોઈ રહ્યા છે, અશ્વિન પારેખ માની રહ્યા છે કરન્સી વોલેટિલિટી જે છે એ ખાસ કરીને એક અસર બતાવી શકે છે, એટલે ક્રૂડ છે, વેસ્ટ એશિયા કોન્ફ્લિક્ટ છે, આ બધું અસર બતાવી શકે છે। સાગર શાહ પણ ક્રૂડ ઓઇલને જ ગણાવી રહ્યા છે, અભિઝા દિવાનજી પણ ક્રૂડ ઓઇલ પર મત આપી રહ્યા છે કે એક ખાસ કરીને મોંઘવારી માટે આ મોટું જોખમ રહેતું દેખાઈ શકે છે। તો ઓલ ઇન ઓલ જોવા જઈએ જે મહત્વનું છે કે દરોમાં આ એમપીસી કોઈ બદલાવ કરશે કે નહીં, તો બધા જ એક્સપર્ટ્સ માની રહ્યા છે એમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે। જી, આભાર ચાંદની આપનો આ સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે જોઈ રહ્યા છે મોટાભાગના એક્સપર્ટ જે છે તે એમના તરફથી એવો મત બની રહ્યો છે કે પોલિસીમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે, એટલે આવતીકાલે પોલિસી છે આરબીઆઈની એના પર એક ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે અહીંયાથી નિર્ણય આવતો જોવા મળે છે।